જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજના આ વિડીયોની અંદર તમે જો સંપૂર્ણ વિડીયો જોશો તો તમે સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ આપણી સામે જ હોય એવો અહેસાસ થવાનો છે। કારણ કે આજના આ વિડીયોની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જે જૂના વિડીયો છે, જે ખૂબ હાસ્ય પ્રસંગોની સાથે અદ્ભુત જ્ઞાન આપતા વિડીયોનું આપણે કલેક્શન એક આજના આ વિડીયોની અંદર રજૂ કરવાના છે। તો વિડીયો સંપૂર્ણ જોજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરી નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો સમય ન વધારે લેતા આજનો આ વિડીયો શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। હરિભક્તોમાં પણ આવો જુસ્સો હતો કે અમે સ્વામીના શ્રીજીના બાળક થયા છે તો એમને આપેલું જે જ્ઞાન છે એની વાત છે, એમાં બલિદાન અમે થઈ જો યજ્ઞ કરે ને એમાં બલિદાન આપવું પડે છે। યજ્ઞ ઉમે એની અંદર તો એ કંઈ બીજાને પકડીને નહીં તમે ઉમઈ જાઓ, પેલા કે તું ઉમઈ જા, પણ હું તો પાછો નહીં, પહેલાં પોતે ઉમઈ જાય તો બધા ઉમાય। શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજને મોટા સંતો ઉમઈ ગયા તો આજે આપણે એમાં છે કે ના ભાઈ એમનું જ્ઞાન, એમની સ્થિતિ, એમનો વિચાર, એમનું કાર્ય બહુ સુંદર છે આપણને આજે થયું। એનું કારણ શું કે વારસો છે એ આપણે સાચવવાનો છે। એ વારસો જો સાચવીશું તો હજુ આથી 100 વર્ષ છે ને, બધા 100 વર્ષે આથી મોટો સત્સંગ થઈ, હજુ 100 વર્ષનો ઠેલ મારવાનો છે આપણે કંઈ સામાન્ય બેસી રહેવાનું નથી। એમને જે 100 વર્ષનો ઠેલ મારી દીધો છે અને અત્યારે આપણે બધા એ આનંદ પ્રમોદથી જ્ઞાન કરીએ છીએ, તો આપણે એવા જીવન જીવીએ, એવી રીતનું આપણું કાર્ય થાય કે જેથી કરીને આવા પાછા હજારો લાખો થઈ જાય અને 100 વર્ષ સુધીનો ઠેર વાગી જાય એવું કાર્ય કરવું। મળદા થઈને બેસી રહેવાનું નથી કે મને કંઈ જ નહીં થાય। શું ના થાય? મળદું શું બોલે છે? શું ન થાય એ આપણી વસ્તુ છે કે આપણે કોના છે? પુત્રો શ્રીજીના છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પુત્રો। વારસો આપણો એ છે કે એ વારસો આપણને એવું આપ્યું છે કે જેથી તમારે પણ કોઈ જાતનો વાંધો ના આવે અને બીજાને પણ વાત છે। મારે કહે છે આપણે જે વાત મળી છે સાચી વાત, ખોટી વાતનો પ્રચાર તો કરવાનો જ નથી, ખોટી વાત આપણે કરવી પણ નથી, કોઈને બનાવવું નથી, કોઈને છેતરવા નથી, કોઈને કંઈ કરવું નથી કે ખટપટ કરીને કંઈ આપણે બીજો લાભ લેવો નથી કે આપણે મહત્તા મેળવી નથી કે મેં આ કર્યું ને મારાથી થયું ને હું જ આ કરી શકું, એવું કશું ભાવ જ નહીં। આપણે તો બધા દાસ થઈને જ, સેવક થઈને જ આપણે કામ કરવાનું છે। તો આપણો એમને કર્યું છે, આપણે જે ગુરુઓ થયા એમને આ બધું જ કર્યું છે કે એમને બધી તાકાત હતી, શક્તિ હતી, સમર્થ પણ હતા, પણ છતાં કોઈને કંઈ દુઃખ થાય એવું કર્યું જ નથી। દાંત જોડીને બસ આપણે અને બધા રીતે કર્યું। એમના કેટલાક હજુ કળશ તો મંદિર તો હજુ પાયો ખોદ્યો નથી અને કળશ આવી ગયા અને એ પાછા અમદાવાદી મોકલે એ બહુ મોટી વસ્તુ છે। એટલે અમદાવાદીનો આપણને સાથ મળ્યો એટલે આપણને શ્રદ્ધા છે કે આ કામ થઈ જવાનું। અમદાવાદીનો સાથ મળે નહીં પણ બહુ પ્રેમથી મોકલ્યો છે। સોનાનો આપણે ભાઈ મોડી વાત ક્યાં કરવાની વાત, મોડી વાત તો છે જ નહીં। સોનાને શિખરે કળશ શોભતારેલો લે, તો આપણે એવું બધું કેમ? રાણા તમારી શું મરજી છે? હા, તમે ને પેલા ગોવિંદજી બી બધા તૈયાર થજો, કારણ કે સોનું તમારે આપવાનું છે બધા। આપણને એમ થાય કે રક્ષા કેમ ન કરે, અમે ભક્ત થયા, આવી બધી ભક્તિ કરી, એ બધા ભક્તો જ હતા। દાદા ખાતેની વાત કરી, કેટલી સરસ કરી મહારાજે। આવા બધા જો દાખલા આપણે બધું સાંભળીએ ને તો સત્સંગ આપણો દ્રઢ રહે અને ભગવાનનો મહિમા પણ રહે, ભગવાનનો આશરો પણ રહે। દુઃખ આવે કે સુખમાં જ્યારે કંઈક હોય તો ભગવાનને સંભાળવા અને એમાંથી જે કંઈ થશે એ એ આપણે કરવાનું। મોહી તો તુમી એક આધારા, મારો તો એક જ આધાર છે બસ, સુખમાં દુઃખમાં। એવી સ્થિરતા હોય ને તો પછી આ બધા પ્રશ્નો આપણને નડે નહીં અને શાંતિ સુખ આપણે થઈ જાય। કારણ કે એ નારાયણ સંગીત વિદ્યાલયના મુખ્ય સંત ગણાય, એટલે દિલીપભાઈ લઈ ગયા, ભદ્રેશ સ્વામી ભેગા હતા અને આમ દરવાજો ખખડાયો તો પૂછ્યું કોણ? તો કે દિલીપભાઈ। એટલે અક્ષરેશ સાંઈ હરિવંદન બાણું ખોલ અને પછી અંદર ગયા અને પછી અક્ષરેશ સાંઈ કે આવો દિલીપભાઈ, એમ કે આ ભજન તમારે કમ્પોઝ કરવાનું છે, કરીએ કે એમ। અને પછી અક્ષરેશ સ્વામીએ હાર્મોનિયમ લીધું મધ્યમ સાંબાનો અને પછી અક્ષરેશ સ્વામીએ હાર્મોનિયમને શરૂ કર્યું। ઓ હરે ઓ
दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, ए दिखला दीदार प्यादा एरी दई 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 એમણે 21 મિનિટ સુધી ગાયું. એની વચ્ચે ભદ્રેશ સ્વામી દિલીપભાઈ ધોળકિયાને નાસ્તો કરાવીને લાવ્યા. આ એમણે ગાયું વચ્ચે નાસ્તો કરાવીને પાછા લાવ્યા. અક્ષરે સાંઈ કે કેવું લાગ્યું કાકા? એમ કાકા કે ફેન્ટાસ્ટિક, કે ખમણ બહુ સરસ બનાવેલા કે. અને એમની પાસેથી પછી આ ભજન લીધું. અને અમારા બધા જેટલા સાધકો અત્યારે ટ્રેનિંગ લે છે, અને બધાને ઘણા તો ખ્યાલ નહીં હોય કે 1976 થી 81 વચ્ચે પૂજ્ય યોગીચરણ સ્વામીના નેતૃત્વ નીચે અમે જ્યારે કીર્તન આરાધના કરતા, ત્યારે ઘણી બધી શ્રેષ્ઠ આરાધનાઓની કોમેન્ટ્રી એ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી આપતા. અને એને એટલું બધું સાહિત્યનો ઊંડો અભ્યાસ કરેલો કે કેટલાક સાહિત્યકારો પણ એ જ્યારે કોમેન્ટ્રી આપતા ત્યારે એમનું જે ખાસ કરીને સાહિત્યનું જે સ્ટડી અને બધા રેફરન્સ એનાથી બહુ રાજી થતા. એટલે નારાયણ મુનિ સ્વામી છે એ બહુ મિષ્ટભાષી છે, મધુર બોલે, અને આપણને ખૂબ આનંદ થાય. તો પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પાસે દિલીપભાઈએ કીધું કે આ ભજનને તમે કેવી રીતે કમ્પોઝ કરો? એટલે નારાયણ મુનિ સ્વામી કહે, કારણ કે આપણે 77માં દારેસ્લામમાં હતા ત્યારે જૂના મંદિરના એક પ્રમુખ હતા પ્રેમજીભાઈ, એમણે નારાયણ મુનિ સ્વામીને એવું પૂછેલું કે તમે આટલું સરસ મીઠું બોલો છો તો ગાતા કેમ નથી? કે કારણ કે બોલે બહુ સરસ. એટલે મુનિ સ્વામીને કીધું કે આ ભજન તમે કમ્પોઝ કરો. એટલે મુનિ સ્વામીએ શરૂ કર્યું, હે દિખલા દીદાર પ્યારા બાપા, દિખલા દીદાર પ્યારા ને બાપા, મહેબૂબ તુમ હમારા બાપા. તો જોઈને રે ભક્તો, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જે સ્મિત ભર્યા વિડીયોનું કલેક્શન છે એ આપણને જો ગમ્યું હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, કારણ કે આજના આ વિડીયોને બનાવવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય. અલગ અલગ વિડીયોનું એક કલેક્શન ભેગું કરી અને એક વિડીયો આપ સમક્ષ સુધી રજૂ કરવાનો અમે એક પ્રયત્ન કર્યો છે. તો અમારી મહેનતને માત્ર વિડીયો લાઇક કરી, વિડીયો શેર કરીને જરૂરથી બિરદાવજો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો. તો મળીએ એક નવા જ કલેક્શન સાથે, એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.